ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે આપણે મૂવ ઓન નેક્સ્ટ લેક્ચરમાં જઈએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ એ આપણે ભણવાનું છે. આજનો આપણો ટોપિક છે શોર્ટ એન્ડ સ્વીટ સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. એ પહેલાં થોડુંક આ વસ્તુ રિવાઇઝ કરી લઈએ કે દોલકનું સ્થાનાંતરનું સૂત્ર શું છે. તો એ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એ તમારો કંપ વિસ્તાર છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્રારંભિક કળા છે. વાય બરાબર 0થી ઉપર તરફ જો ગતિની શરૂઆત થતી હોય મધ્યમાં સ્થાનથી તો 0 ડિગ્રી લેવાનું. કોઈ એક ધન બાજુથી નીચે તરફ તો π/2 લેવાનું. કંપ મધ્યમાં સ્થાનથી ઋણ બાજુ પાય માઇનસ કંપ વિસ્તારથી કોઈ વિરુદ્ધ બાજુ વાય બરાબર -a કોઈ એક વિરુદ્ધ બાજુથી મહત્તમ સ્થાનાંતરથી 0 તરફ વાય ઇઝ ઇક્વલ ટુ એ થી જો મધ્યમાં સ્થાન તરફ ગતિ થતી હોય તો 5 બરાબર 3π/2 લેવાનું. આ દર વખતે એટલે કહું છું, આ બહુ અગત્યનું છે. એમાંય તે 0થી a/2 એમ્પ્લિટ્યુડ માટે જે ટાઈમ પીરિયડ લાગે છે t/12 છે. એનાથી ડબલ સમય લાગે કારણ કે ગતિ અવરોધીથી જાય અને ફાઇનલ એન્ડ ઉપર ગતિ વેગ 0 થતો હોય એટલા માટે ત્યાં ડબલ સમય t/6 લાગે. અને 2 વડે ગુણો t/12 ને એટલે t/6 મળશે તમને. ઓકે, આટલી વસ્તુ હતી. બીજું વેગનું સમીકરણ ઓમેગા √ s² - y². એ પ્રવેગનું સૂત્ર છે -ω²y. એ પ્રોપોર્શનલ -y સરળ આવર્ત ગતિ. આપેલ સમીકરણ સરળ આવર્ત ગતિનું છે કે નહીં ચેક કરવા માટે 2 વાર એનું સિમ્પલી વિકલન કરો. જો એ બરાબર -y મળતું હોય, આગળ ગમે એ વસ્તુ હોય, આ વસ્તુ એ બરાબર -y થતું હોય તો આપેલ ગતિ તમારી સરળ આવર્ત ગતિ છે તેમ કહેવાય. મહત્તમ વેગનું સમીકરણ ઓમેગા એ પ્રવેગ 0. જ્યારે વેગ મહત્તમ હોય ત્યારે જ્યારે કોઈ એક બાજુનો ધન કંપ વિસ્તાર હોય કે માઇનસ ઋણ કંપ વિસ્તાર ત્યારે વેગ તમારો 0 થશે, પણ પ્રવેગ તમારો ઋણ કંપ વિસ્તારે -a થશે અને ધન કંપ વિસ્તારે એ મેક્સિમમ ω² એ થશે. આ વસ્તુ થઈ. ધન કંપ વિસ્તારે મિનિમમ થશે પ્રવેગ અને ઋણ કંપ વિસ્તારે મેક્સિમમ પ્રવેગ થશે. હવે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. આપણને આ જાણીએ છીએ કે દોલકના પ્રવેગનું સૂત્ર આવું થાય -a બરાબર ω²y. દોલકમાં આટલો પ્રવેગ ઉત્પન્ન કરવા આપણે કેટલું બળ આપવું પડે? તો બળ F બરાબર ન્યૂટનનો ગતિનો પહેલો નિયમની આપણે વાત કરીએ. F બરાબર m ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. F બરાબર ma. એ તો ω² y છે એટલે -ω²y આવું સમીકરણ મળશે. -ω²y. F બરાબર જો સ્પ્રિંગ દળના તંત્રની આપણે વાત કરતા હોઈએ એટલે કે આની આ જડિત આધાર હોય ત્યાંથી સ્પ્રિંગ લટકાવેલી હોય ત્યાં એક સ્મોલ m દળ લટકેલું હોય જેટલું વાય જેટલું થોડુંક સ્થાનાંતર કરી દોલનો કરવા મળે આ દોલક કહેવાય. સરળ આવર્ત ગતિ કરતાં દોલકને સરળ આવર્ત દોલક કહેવાય. એનો પ્રવેગ ન્યૂટનના ગતિના બીજા એને એટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો આટલું બળ લગાડવું પડે -mω²y. આ પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળ. પણ હુકનો નિયમ તો એવું કહે છે, હુકનો નિયમ પુનઃસ્થાપક માટે F બરાબર -ky. આ સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 1 સરળ આવર્ત દોલકના પુનઃસ્થાપક બળનું સૂત્ર હુકના નિયમ સાથે સરખાવી તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા અને સમીકરણ 2 ને
સરખાવતા માઇનસ એમ ઓમેગા સ્ક્વેર વાય બરાબર કે વાય. એમાં કે શું છે? કે સ્પ્રિંગ અચળાંક છે. કે બરાબર સ્પ્રિંગ અચળાંક. એકમ સ્થાનાંતર દીઠ લાગતા બળને એનું વ્યાખ્યા છે. લાગતા બળને સ્પ્રિંગ અચળાંક કહેવાય. એકમ સ્થાનાંતર દીઠ લાગતા બળને સ્પ્રિંગ અચળાંક કહે છે. એમાંય તે સ્પ્રિંગ અચળાંક મેળવવાના ટાઈપ હોય. જેમ કે માનો કે આ મધ્યમાં સ્થાન y બરાબર 0 વાળી પોઝિશન છે. થોડુંક ખેંચીએ એટલે y બરાબર x જેટલું સ્થાનાંતર y જેટલું સ્થાનાંતર કરાવીએ. y બરાબર કોઈ y ઓફ t બરાબર કોઈક y સ્થાનાંતર કરાવીએ અને પછી મૂકી દેવામાં આવે તો લંબાઈમાં ફેરફારને ડેલ્ટા એલ આપણે કહેતા હોઈએ. સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફારને ડેલ્ટા એલ કહેતા હોઈએ. જો એમ દળને ધીરે ધીરે ખેંચવામાં આવે, એની ઉપર બળ લગાડવામાં આવે, કેટલું? તો કે mg જેટલું બળ, કારણ કે નીચે ઓલરેડી mg લાગતું હોય એના જેટલું બળ ધીરે ધીરે નીચે લાવી અને ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં વધારો કરવામાં આવે તો કે એક્સ બરાબર mg અને એની ઉપરથી તમે કે એક્સને તમે ડેલ્ટા એલ પણ કહી શકો, જે લંબાઈમાં થતો વધારો. શું થઈ છે? લંબાઈમાં થતો વધારો. એ કહેવાય લઈએ લંબાઈમાં થતો વધારો. y બરાબર ડેલ્ટા એલ પણ લઈ શકો, અને 0 થી y ની વાત કરે છે તો કે બરાબર શું થશે? mg અપોન y ને ડેલ્ટા એલ પણ કહી શકાય. અહીંયા y બરાબર 0 થી y છે એટલે એને ડેલ્ટા એલ આપણે કીધું છે, ખાલી બીજું કંઈ નહીં. ડેલ્ટા લંબાઈમાં થતો ફેરફાર બીજું કે તમે આવી રીતે મેળવી શકો. આ એક મેથડ છે કે મેળવવાની. પણ જો સ્પ્રિંગને નીચે ખેંચી મૂકી દેવામાં આવે તો ઝડપથી ઉપર તરફ જશે. અને આપણે કયો કેસ કરતા? નીચે ખેંચવું પછી ધીરે 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 ઉપર લઈ જવામાં આવે અને કેટલું ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં ફેરફાર કરવામાં આવે, ધીરે ધીરે ઉપર લઈ જાય. તો આ વાપરવાનું. પણ જો નીચે લાવી કે આવી સ્થિતિ પણ થઈ શકે. આવી રીતે અહીંયા સ્પ્રિંગ આપેલું છે, અહીંયા કંઈક એમ દળ આપેલું છે. એ દળને સ્પ્રિંગ ઉપર આમ પકડેલું પછી મૂકી દો એટલે ઝડપથી નીચે તરફ આવે તો પણ તમે ગતિ ઉર્જા આની જે સ્પ્રિંગની HIT જે સ્થિતિ ઉર્જા હતી mgx એ એની સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. હાફ કે એક્સ સ્ક્વેર. અહીંયા આપણે y જ લીધું છે એટલે બધું y જ લઈએ. અહીંયા આપણે y લીધું છે. આ કન્ડિશન કેવી હતી આમાં તમને સમજે. આમાં તો કંઈ એમ દળને ધીરે 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 એના મધ્યમાન સ્થાન તરફ લાવવામાં આવે. આ એનું માનો કે મધ્યમાન સ્થાન થતું y = 0, અહીં y = a થતું હોય, અહીંયા y = a, અહીંયા -a માનો કે થતું હોય y બરાબર. આવી રીતે આપણે વાત કરતા હોઈએ. તો ત્યાં દળને મૂકી દેવામાં આવે તો જેની h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા હતી mg y ઊંચાઈએ નીચે y સ્થિતિ ઉર્જાનું કેમાં સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ y વિલ બી કેન્સલ અને k બરાબર તમે મેળવશો 2mg અપોન y. લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ તમે લેતા હો તો 2mg અપોન ડેલ્ટા એલ. તો હવે તમને ખબર પડવી જોઈએ કે mg અપોન k સ્પ્રિંગ અચળાંક mg અપોન ડેલ્ટા એલ ક્યારે વાપરવું, 2mg અપોન ડેલ્ટા એલ ક્યારે વાપરવું. ત્યાં સ્પ્રિંગને આવી રીતે મૂકી દેવામાં આવે તો ઝડપથી નીચે આવે ત્યારે
એની સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. જે સ્થિતિ ઉર્જામાં ઘટાડો એ જ ઊંચાઈથી નીચે આવે, આમાં વાય ઊંચાઈથી નીચે આવે તો. પણ એ દળને જો ધીરે ધીરે નીચે લાવવામાં આવે, કારણ કે નીચે તરફ ખાલી mg જ લાગશે, ધીરે ધીરે પકડી અચળ બળ રાખી નીચે લાવવામાં આવે. અચળ બળ રાખી નીચે લાવવામાં આવે ત્યારે આ વસ્તુ થશે. સમજી લીજો ખાસ. ઓકે, તો હવે આમાં વાય કેન્સલ થશે તમારું, અને ઓમેગા બરાબર માઇનસ માઇનસ કેન્સલ થશે, તો k/m 2πf બરાબર ઓમેગા સ્ક્વેર છે. યસ, અહીંયા સ્ક્વેર કાઢી નાખીએ તો √k/m થશે, ઓમેગાનું 2πf થશે. તો f બરાબર આવૃત્તિ શું થશે? તો કે 1/2π√k/m. ટાઈમ પીરિયડની વાત કરીએ તો 2π √m/k. વધારે પડતો આપણે આ ઇક્વેશન યુઝ કરો. એટલે કે એમ દળ જ્યારે સ્પ્રિંગ સાથે તમે લટકાવો અને મૂકી દેવામાં આવે, ધીરે ધીરે નીચે લાવીને મૂકવામાં આવે તો આ વાપરવું, અને ત્યાં મધ્યમાં સ્થાનથી મૂકી દેવામાં આવે, ઝડપથી નીચે આવે તો આ mg y બરાબર આ સૂત્ર વાપરીને k મેળવવાનો. પણ બંને ઇક્વેશનમાં આવર્તકાળનું સૂત્ર આ જ વાપરવાનું તમારે, t = 2π √m/k. ઓકે, આટલું લખી લો, પછી આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ જોવા જઈ રહીએ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. વિકલ સમીકરણ સરળ આવર્ત ગતિનું છે. એમાં આપણે ઓમેગા અહીંયા મેળવું. ઓમેગા બરાબર શું મેળવું આપણે? ટી ટાઈમ પીરિયડ લઈએ તો 2π √m/k. એમાં ઓમેગા બરાબર √k/m, f બરાબર 1/2π √k/m. અલગ અલગ વસ્તુ પૂછે તો તમને આવડવી જોઈએ. આટલી વસ્તુ આપણે સ્ટડી કરી. હવે જે સ્ટડી કરવાનું છે તે વિકલ સમીકરણ સરળ આવર્ત ગતિ માટે. આપણને એક વસ્તુ તો ખબર છે કે પ્રવેગ એ બરાબર શું? તો કે એ બરાબર -ω² y થાય. પણ આને તો આવી રીતે પણ લખાય, d2y/dt² = -ω²y. તો d2y/dt² +ω²y બરાબર 0. આને કહેવાય સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. સરળ આવર્ત ગતિ વિકલ સમીકરણ. એટલે શું? આપણને એક વસ્તુ ખબર છે. ફોર એક્ઝામ્પલ x² - 2x + 1 બરાબર 0. આમાં હું એક એક્સની એવી વેલ્યુ મૂકું કે જેથી કરીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. તો આમાં હું વાયની કઈ એવી વેલ્યુ મૂકું જેથી કરીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય? તો વાય બરાબર આવું થઈ શકે, a sin ωt, કે વાય બરાબર આવું પણ થઈ શકે, b cos. તમને કીધું ને કે આ પણ સોલ્યુશન હોઈ શકે, આ પણ સોલ્યુશન હોઈ શકે, કે પછી આ બેયનું રેખીય સરવાળો પણ હોઈ શકે. સરવાળો બાદબાકી a sin ωt પ્લસ b cos ωt. આમાં કેમ x બરાબર -1 મૂકો કે x બરાબર +1 મૂકો? આમાં મૂકો જાય તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એવી જ રીતે તમે y બરાબર a sin ωt b cos ωt આ મૂકો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એનો મતલબ એવો કે આ x બરાબર 1 એ આ ઉપરના સમીકરણનું સોલ્યુશન છે. એનો મતલબ આ એવું થાય y બરાબર a sin ωt એ આમાં મૂકો તો આ સમીકરણ વિકલ સમીકરણનું સોલ્યુશન છે. એટલે આ જે છે સરળ આવર્ત દોલકનું સમીકરણ. આવું પણ થઈ શકે, આવું પણ થઈ શકે, આવું પણ થઈ શકે.
અને આ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. ઓકે, આની ઉપર થોડાક આપણે ન્યુમેરિકલ જોતા પહેલાં એક અગત્યનો ટોપિક. ઓકે, આટલું ફટાફટ લખી નાખો. પછી એક ટોપિક સરળ આવર્ત દોલકની યાંત્રિક ઉર્જાની વાત કરવી છે મારે. વિડીયો પોઝ કરીને લખી નાખજો આગળ. સરળ આવર્ત ગતિની યાંત્રિક ઉર્જા. આજે એક્ઝામ્પલ પણ છે અને સાથે સાથે થિયરી પણ છે. મહત્વનો ટોપિક છે સરળ આવર્ત ગતિની યાંત્રિક ઉર્જા. આપણે કોઈ યાંત્રિક ઉર્જા કોઈ પણ દોલક હોય એને બે ઉર્જા હોય. એક તો ગતિ ઉર્જા અને બીજી હોય એના સ્થાનને કારણે સ્થિતિ ઉર્જા, વેગને કારણે ગતિ ઉર્જા. અને સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો ને કુલ ઉર્જા કહેવાય. એટલે કે યાંત્રિક ઉર્જા. કુલ ઉર્જા કે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. યાંત્રિક ઉર્જાને જનરલી આપણે ઈ સિમ્બોલ વડે દર્શાવીશું. ગતિ ઉર્જાને આપણે કે વડે દર્શાવીશું, કેપિટલ કે. અને સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવીશું. તો આપણે એમ લખી શકીએ ઈ બરાબર કે પ્લસ યુ. ગતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર તો આપણને ખબર જ છે. કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. વીના એવા પણ સમીકરણ થઈ શકે. એક તો આ આપણે લઈ લઈએ, હાફ એમ વીની જગ્યાએ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એક આ સમીકરણ થઈ શકે ગતિ ઉર્જાનું. બીજું સાઇન કોસના સ્વરૂપમાં વાયનું વિકલન કરીને જે મેળવીએ તે હાફ એમ ઓમેગા એ ઓમેગા ગુણાકારમાં વર્ગ છે એટલે એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. સાઇનનું થશે કોસ વર્ગ છે એટલે કોસ ઓમેગા ટી પ્લસ 5. સોરી, એ કેમ આવ્યું? વી બરાબર dy બાય dt એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. ઓમેગા કેમ ટીની સાથે ગુણાકારમાં હોય એનો વર્ગ કરીને અહીં લખ્યું છે. તો સાઇન કોસના સ્વરૂપમાં તમારી થઈ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોય નહીં, યાદ રાખવાનું. સ્થિતિ ઉર્જાની વાત કરીએ આપણે તો સ્થિતિ ઉર્જા યુ બરાબર સ્પ્રિંગ દળ તંત્રની વાત કરતા હોઈએ તો એમાં હાફ કે વાય સ્ક્વેર થશે. કેની જગ્યાએ આપણને ખબર એમ ઓમેગા સ્ક્વેર પણ લખી શકાય. આ રહ્યું, આમાં કેને સૂત્રનો કરતા કરો તો એમ ઓમેગા સ્ક્વેર થશે. કે બરાબર શું થશે? એમ ઓમેગા સ્ક્વેર. તો કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર કરો વાય સ્ક્વેર. આ સૂત્ર સાઇન કોસના સ્વરૂપમાં લખવું હોય તો વાય જે છે એ એમને મૂકો. એ સ્ક્વેર ઓમેગા તો એઝ ઇટ ઇઝ, ઓમેગા સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ આવશે. એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5.
એક આ સૂત્ર થઈ શકે, આ સૂત્ર પણ થઈ શકે, વાયના સ્વરૂપમાં, સાઇન કોસના સ્વરૂપમાં છે. કુલ ઉર્જા એટલે ઈ યાંત્રિક ઉર્જા બરાબર કે પ્લસ યુ. કે તમારું આ લઈ શકો, આ પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો, આ લઈએ હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર અંદર ગુણી નાખીએ અને અહીંયા શું થઈ છે હાફ એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. આ કે લખ્યું મેં, આ કે પ્લસ યુ. યુ તમને આવું આપેલું છે, આ લઈ લઈએ હાફ એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. આ બે કેન્સલ થશે અને તમારું સૂત્ર કંઈક આવું મળશે, એમ ઓમેગા સ્ક્વેરને કે કહેવાય તો હાફ કે. પહેલાં આ લખીએ પછી પાછું ઈ લખીએ કે એના ફોર્મમાં એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. કુલ ઉર્જાનું સમીકરણ છે. એને આવી રીતે પણ લખીએ, એમ ઓમેગા સ્ક્વેરને કે કહેતા હોય તો હાફ કે એ સ્ક્વેર. આ કહેવાય સ્પ્રિંગ અચળાંક. આ છે કંપ વિસ્તાર, એ પણ અચળ જ હોય, એનો મતલબ કુલ ઉર્જા અચળ હોય. એ તો આપણને ખબર જ છે, કારણ કે એક ઉર્જા ઘટે બીજી ઉર્જા વધે, બીજી ઉર્જા ઘટે યુ ઘટે, સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે, વાઇસ વર્ષા. પણ કુલ ઉર્જા તો અચળ જ રહે. બીજું એક એ જોવાનું આવ્યું કે કુલ ઉર્જા દળ ઉપર આધાર રાખતી નથી. મહત્વનો પોઈન્ટ છે. કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા દોલકના દળ ઉપર આધાર રાખતી નથી. સર એમ કે આ રહ્યું દળવાળું સમીકરણ તો છે, પણ આપણે કે બળ અચળાંક છે એ અચળ હોય, એ કંપ વિસ્તાર અચળ હોય, આ સમીકરણ લેવું પડે. દોલકના કુલ ઉર્જા દોલકના દળ ઉપર આધાર રાખતી નથી. દળ ઉપર આધાર રાખતી નથી. ઓકે, આટલું લખી લ્યો. પછી આપણે ગ્રાફ ઉપર એક્સપ્લેન કરવાનું. ઓકે, અહીંથી અહીંયા ગ્રાફમાં વેરિએશન આપણે વાય બરાબર 0 મધ્યમાં સ્થાનથી વાય બરાબર પ્લસ એ કંપ વિસ્તાર હોય, વાય બરાબર માઇનસ એ કંપ વિસ્તાર હોય. આપણને ખબર વાય બરાબર પ્લસ એ હોય ત્યારે વેગ શૂન્ય હોય, પ્લસ એક માઇનસ એ વેગ કેવો હોય શૂન્ય. વેગ શૂન્ય હોય તો એની ગતિ ઉર્જા કેવી થશે? શૂન્ય થશે. જો ગતિ ઉર્જા શૂન્ય હોય તો ગતિ ઉર્જાનો ગ્રાફ અહીંથી જ ચાલુ થાય. આને હું ઉર્જા લેતો હોઉં, ઊભી રેખા ઉર્જા ઉપર આ સ્થાનાંતર વાયની વાત કરતો હોઉં હું, તો કુલ ઉર્જા તમારી અચળ જ રહેવાની છે. ઈની વાત કરું તો કુલ ઉર્જા અચળ. ગતિ ઉર્જા અહીંથી સ્ટાર્ટ થશે અને ગ્રાફ કંઈક આવો મળશે તમને. આ તમારી થઈ ગતિ ઉર્જા. કેમ? કારણ કે વાય ઇઝ ઇક્વલ ટુ એ પાસે વાય બરાબર 0 એ મહત્તમ છે. આ સ્થિતિ ઉર્જાનું છે. સોરી, કેમ એ તમને કહું. સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર. આ સ્થિતિ ઉર્જાની વાત કરીએ આપણે, કારણ કે વાય બરાબર સ્થિતિ ઉર્જા 0 હોય, વાય બરાબર ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય, એટલે આ ઉર્જા ઊભી રેખામાં સ્થિતિ ઉર્જા 0 છે. જ્યારે સ્થિતિ ઉર્જા 0 હોય ત્યારે કે બરાબર યુ થાય. ગતિ ઉર્જા 0 ક્યારે હોય? ગતિ ઉર્જા 0 વાય બરાબર એ પાછે વાય બરાબર એ અહીંયા મૂકવો એટલે v0 થાય. એનો મતલબ કે સ્થિતિ ઉર્જા 0, અહીંયા ગતિ ઉર્જાની વાત કરીએ, ગતિ ઉર્જા 0 થશે, અહીંયા સ્થિતિ ઉર્જા 0 થશે. તો અહીંયા કુલ ઉર્જા E બરાબર સ્થિતિ ઉર્જા થશે, અહીંયા તમારી કે બરાબર E થશે. ગતિ ઉર્જા વાય બરાબર 0 હોય ત્યારે ગતિ વી મેક્સિમમ એટલે ગતિ ઉર્જા મહત્તમ, ત્યારે ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા થશે. ઓકે, જ્યારે વાય બરાબર એ હોય કે વાય બરાબર માઇનસ એ હોય ત્યારે તમારી કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા થશે, કારણ કે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. કે
વાય સ્ક્વેર તમારું સૂત્ર છે કે વાય સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આપણી પાસે છે? આ એસ કે વાય સ્ક્વેર. એ મૂકો કે માઇનસ એ મૂકો, કે એ સ્ક્વેર એટલે કુલ ઉર્જા જેટલું મૂલ્ય થાય અહીં તે અને અહીં તે ઈ બરાબર આંતરિક ઉર્જા સ્થિતિ ઉર્જા જેટલું થાય. એટલે એનો ગ્રાફ આવો મળશે. આ ગતિ ઉર્જાનો ગ્રાફ છે કે ગતિ ઉર્જા બરાબર હાફ એમ વી સ્ક્વેર. આ ગ્રાફ તમારો ગતિ ઉર્જાનો છે, આ ગ્રાફ તમારો સ્થિતિ ઉર્જાનો છે. તમને કીધું વાય 0 હોય એટલે મધ્યમાં સ્થાન, તો સ્થિતિ ઉર્જા તમારી 0 હોય તો આ દર્શાવે સ્થિતિ ઉર્જા 0, એટલે એનો ગ્રાફ આ રીતે ગતિ ઉર્જાનો આ ગ્રાફ છે. પ્રેક્ટિકલી મેળવવામાં આવે સર શેપ કેમ એવો છે? તો આમાં તો સમજી શકાય. સ્થિતિ ઉર્જામાં હાફ કે વાય સ્ક્વેર પરવેલે આકાર છે, બે બાજુ પણ સ્થાનાંતર તમે વાય આ બાજુ લીધું છે અને જે છે તમે સ્થિતિ ઉર્જા વાય અક્ષ ઉપર લીધી છે, સ્થાનાંતર એક્સ અક્ષ ઉપર લીધું છે. ઓબ્વિયસલી એક્સ અક્ષને જે છે એ તમને મળશે સિમેટ્રિક, એટલે કે સમમિત. એક્સ વાય અક્ષને અબાઉટ સમમિત મળશે તમને. સ્થિતિ ઉર્જા આપણે ખબર, સ્થિતિ ઉર્જામાં જેવી રીતે ફેરફાર થાય એવી જ રીતે ગતિ ઉર્જામાં ફેરફાર થાય. એટલા માટે ગતિ ઉર્જાનું આ ટાઈપનું ગ્રાફ તમને મળેલો છે. ઓકે, આટલું. ઓકે, નેક્સ્ટ. આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને આપેલો છે, ઇન્ટરસેક્શન એટલે કે આ જે પોઈન્ટ આપેલો છે જ્યાં બંને છેદે છે ત્યાં આ બે પોઈન્ટે તમારી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખી થાય. અને કેટલી થાય? કુલ ઉર્જા કરતાં અડધી. ઓબ્વિયસલી E/2 પ્લસ E/2 એ થશે, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખી થાય. સૂત્ર આપણું કુલ ઉર્જાનું K પ્લસ યુ છે, K પ્લસ યુ E/2 એટલે એ થઈ ગયું. એ વાયના કયા મૂલ્ય માટે થાય? તો કે વાય જ્યારે તમારું A/√2 હોય ત્યારે. સર એ કેમ ખબર પડે A/√2? તો મૂકો વાય બરાબર A/√2, આમાં મૂકો A/√2 તો A²/2 હાફ કે A², એ કુલ ઉર્જા થઈ એટલે E/2 મળે. હવામાં વાત કરતા પહેલાં હું તમને આમ જ લખી દઉં, હાફ કે વાય એટલે A/√2 એનો હોલ સ્ક્વેર, હાફ કે A²√2 નો અહીંયા હાફ કે A² તો એ છે તો E/2 થશે. સ્થિતિ ઉર્જા E/2 તો ગતિ ઉર્જા પણ E/2. વાયના કયા મૂલ્ય માટે? A/√2. ત્યારે ટાઈમ કેટલો લાગ્યો હોય? T/8. ટાઈમની આપણે વાત કરીએ, વાય બરાબર A/2 એ તો T બરાબર T/8 થશે. આટલો 0 થી સ્ટાર્ટ કરી સમય આવતકાળનો 8મું ભાગનું મૂલ્યમાં સ્થાનાંતર એનું થશે A/√2. ત્યારે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સરખી થશે, કુલ ઉર્જાનું અડધું. આ વાત થઈ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાની. વ્યવસ્થિત સમજી અને લખી નાખો, આપણે પછી આગળ વધીએ. ડાયરેક્ટ ન્યુમેરિકલ જોઈ લઈએ, જે આને બે જ ન્યુમેરિકલ થતા હોય તે. ક્વેશ્ચન 5મો ક્વેશ્ચન જુઓ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. ગતિ ઉર્જા માટે આ સમીકરણ વાપરીશું આપણે. ગતિ ઉર્જા માટે આમાં ગતિ ઉર્જા તમને કેપિટલ T કીધી છે, એટલે ગતિ ઉર્જા માટે આ સમીકરણ આપણે વાપરતા હોઈએ.
આમાં તમને ટી કીધું ગતિ ઉર્જા, એટલે શું કીધું છે? ક્વેશ્ચન નંબર 5 ગતિ ઉર્જા ટી, ખરેખર આપણો સિમ્બોલ તો આ છે, એને ભાગ્યા સ્થિતિ ઉર્જા યુ. ગતિ ઉર્જાનું આ સમીકરણ વાપરીએ આપણે, હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું આ સમીકરણ વાપરીએ આપણે સ્થિતિ ઉર્જા યુ માટેનું, હાફ એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર, હાફ એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. હાફ એમ ઓમેગા સ્ક્વેર થઈ ગયું કેન્સલ. તો મળશે શું મને? આમાં કેપિટલ એ બરાબર સ્મોલ એ આપેલું છે ક્વેશ્ચનમાં, તો સ્મોલ એ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન વાય સ્ક્વેર, અને વાયની જગ્યાએ એક્સ આપેલું છે, તો આવું થશે. વાયની જગ્યાએ શું આપેલું છે? વાય બરાબર એક્સ આપેલું છે, તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર આવું થશે. આ સૂત્રનો ખાલી ઉપયોગ કર્યો ક્વેશ્ચન નંબર 5 ઓકે, આ હતું ક્વેશ્ચન નંબર 5. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 એવું કે છે કે સરળ આવત ગતિ કરી રહેલા કણનો કંપ વિસ્તાર એ છે. સરળ આવત ગતિ કરી રહેલા કણનો કંપ વિસ્તાર એ આપેલો છે આપણને. ક્વેશ્ચન નંબર 10, કેપિટલ એ બરાબર સ્મોલ એ આપેલો છે. મધ્યમાન સ્થાનથી કેટલા સ્થાનાંતર પર પદાર્થની સ્થિતિ ઉર્જા તેની કુલ ઉર્જાથી ચોથા ભાગની થતી. સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જાની ચોથા ભાગની, આવું ક્વેશ્ચનમાં કીધું. ક્યારે? વાય બરાબર કેટલા કંપ વિસ્તારના કેટલા મૂલ્ય માટે એવું કીધું છે. તો સ્થિતિ ઉર્જા બરાબર તો હાફ કે વાય સ્ક્વેર લઈ લઈએ. કુલ ઉર્જા બરાબર હાફ કે એ સ્ક્વેર ના છેદમાં 4, હાફ હાફ કેન્સલ, કે કેન્સલ. વાય બરાબર એ સ્ક્વેર બાય 4, તો વાય બરાબર અહીંયા કેપિટલ એ સ્મોલ એ છે, એટલે સ્મોલ એ બાય 2. એ બાય 2 જેટલા અંતરે તમારી સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાના ચોથા ભાગની થશે. તો ઓપ્શન થશે બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 13. સરળ આવત ગતિમાં જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય કંપ વિસ્તારથી અડધું હોય ત્યારે કુલ ઉર્જાના કેટલા ભાગનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે? આ જ એમસીક્યુ છે, બીજી રીતે પૂછો. જો સ્થાનાંતર તમારું a/2 હોય ત્યારે તમારી સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાનું ચોથા ભાગનું હોય. ક્વેશ્ચન નંબર આ ડિસ્કસ કરું છું, ક્વેશ્ચન નંબર 13. જ્યારે સ્થિતિ ઉર્જા તમારી કુલ ઉર્જાની ચોથા ભાગની હોય ત્યારે તમારી ગતિ ઉર્જા કુલ ઉર્જાની કેટલા ભાગની થાય? આપને ખબર કે પ્લસ યુ બરાબર કુલ ઉર્જા થવાની. હવે આ સ્થિતિ ઉર્જા ચોથા ભાગની થાય એ આપણે આ જ ક્વેશ્ચનમાં જો 10મા નંબરના ક્વેશ્ચનમાં a/2 હોય ત્યારે તમને 13મા ક્વેશ્ચનમાં a/2 એ તમારી ગતિ ઉર્જા કુલ ઉર્જાને કેટલી હોય? સ્થિતિ ઉર્જાની આપણે ખબર કે e/4 થાય કુલ ઉર્જાનો ચોથો ભાગ. તો ગતિ ઉર્જાના સૂત્રનો કરતા કરો, e માઇનસ e/4 એટલે કે 4e માઇનસ e/4, તો 3e/4. ગતિ ઉર્જા તમારી કેટલી થાય? 3e/4. નેક્સ્ટ ક્વેશ્ચન 23મો. સરળ આવત ગતિમાં પુનઃસ્થાપક બળ F બરાબર -kx આપેલું છે, જ્યાં k બળ અચળાંક, x સ્થાનાંતર એ ગતિનો કંપ વિસ્તાર. તો કુલ ઉર્જા ખાલી ગયા પર આધાર રાખશે. કુલ ઉર્જા k અને એ ઉપર આધાર રાખે. આમાં કેપિટલ એ તમને સ્મોલ એ આપેલો છે, એમ ઉપર આધાર રાખશે નહીં, દળ ઉપર આધાર રાખે નહીં, એટલે ઓપ્શન આવશે તમારો સી.
ઓકે, આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.